નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં તથા શહેરોમાં રિક્ષા સ્ટેન્ડની ફાળવણી નહીં કરતા રિક્ષા ચાલકોને વારંવાર દંડ ફટકારવામાં આવતા અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતા અંતે રિક્ષા ચાલકો રિક્ષા સ્ટેન્ડ ફાળવણી માંગણી સાથે આજે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરીને ભરૂચ જિલ્લામાં લગભગ 25,000 જેટલા રિક્ષાના પૈંડાઓ થંભાવી દેતા હજારો લોકોને રિક્ષા હડતાલની અસર જોવા મળી હતી અને આજે કેટલાય લોકો વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને પોતાના મંજિલે પહોંચવા ચાલતા જવાની ફરજ પડી હતી. ભરૂચ શહેર જિલ્લામાં રિક્ષા ચાલકોની સંખ્યામાં વધારો થતો હોવાથી રિક્ષા ઊભી રાખવા માટે રિક્ષા સ્ટેન્ડની માંગણી રિક્ષા એસોસિએશન દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ તેની માંગણી નહીં સ્વીકારીને ઉલટાનું કોઈકને કોઈક નવા પોલીસ અધિકારી આવે અને ટ્રાફિકને અડચણરૂપ માનીને રિક્ષા ડિટેન કરી 500નો દંડ આપતા રિક્ષા ચાલકોની હાલત કફોડી બની જતી હોય છે. અંતે આજે ભરૂચ જિલ્લા જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા રિક્ષા સ્ટેન્ડની માંગણી સાથે અચોક્કસ મુદતની હડતાલ પાડી 15,000 જેટલી રિક્ષાઓના પૈંડા થંભાવી દેતા હજારો જિલ્લાવાસીઓને અટવાયા હતા અને તેઓને ચાલતા જ પોતાની મંજિલે પહોંચવાની ફરજ પડી હતી. ભરૂચ જિલ્લામાં હજારો રિક્ષા ચાલકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં તેમજ જિલ્લાના અમુક જગ્યાએ રિક્ષા ઊભી રાખવા માટે રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગણી કરી છે, પરંતુ માંગણી પૂર્ણ થતી જ નથી. ઉલટાનું જો કોઈ પોલીસ અધિકારી બદલી થાય અને નવો પોલીસ અધિકારી રાઉન્ડ ઉપર નીકળે એટલે કે જે તે રિક્ષા આડી અવડી ઊભી રહે તો તેને ટ્રાફિકના અડચણરૂપ માની તેને ડિટેન કરીને ₹500નો દંડ ફટકારી દેવામાં આવતા રિક્ષા ચાલકોની આર્થિક હાલત કફોડી બની જતી હોય છે, જેને લઈને રિક્ષા સ્ટેન્ડની માંગણી ઊભી થઈ હતી, પરંતુ તે નહીં સંતોષાતા અંતે ભરૂચ જિલ્લા રિક્ષા ચાલકોના એસોસિએશન એવા જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દત માટે હડતાલની જાહેરાત કરી જિલ્લામાં લગભગ 15,000 જેટલી રિક્ષાના પૈંડા થંભાવી દીધા હતા. આજે સવારે ટ્રેનોમાં મુસાફરી કરતા નોકરિયાત વર્ગ વિદ્યાર્થી વર્ગને રિક્ષાઓની હડતાલને પગલે મુશ્કેલી ઊભી થઈ હતી. તો બીજી તરફ શાળાઓમાં રિક્ષાઓ બંધ રહેતા વાલીઓને શિયાળાની ઠંડીમાં બાળકોને શાળાએ મૂકવા અને લેવા જવાની પણ ફરજ પડી હતી. બસ ડેપો રેલવે સ્ટેશનથી મુસાફરોને પોતાની મંજિલ સુધી ચાલવાની ફરજ પડી હતી. હજારો લોકોએ ખાનગી વાહનો બાઇક ઉપર લિફ્ટ લેવાની ફરજ પડી હતી. સિટી બસમાં બેસવાની લાઈનો લાગી હતી. 15,000 રિક્ષાઓ થંભી જતા રસ્તા પર ટ્રાફિકની સમસ્યા હળવી થઈ હતી, પરંતુ હજારો લોકોને સરસામાન સાથે ચાલવાની ફરજ પડી હતી. રિક્ષા ચાલકોની હડતાલની અસર લોકો પર જોવા મળી હતી. જોકે ચોક્કસ મુદ્દતની હડતાલ તો અંત વહેલી તકે આવે તે જરૂરી છે. આજે એકવાર ભરૂચ જિલ્લાના 15,000 ચાલકોનો ઘર સંસાર અને ચૂલા ખમી ગયા છે. નિષ્કાળજી ભરૂચ તંત્રની જે કે 3 વર્ષથી હું રજૂઆત રાખું છું કે ભરૂચ જિલ્લાના અંદર મને સ્ટેન્ડ ફાળવવામાં આવે, પણ આ તંત્રે આજ સુધી સ્ટેન્ડ આપ્યા નથી. છેલ્લા કંટાળીને અમે રિક્ષા ચાલકો આ રિક્ષાઓ બંધ કરી દીધી. બંધ કરવાથી કદાચ આ અંડાના બેરા જાગી જાય અને અમને સ્ટેન્ડ આપી દે ગરીબ માણસનું, એમનું ઉદાહરણ થાય કે 40 વર્ષથી એક જગ્યા ઉભા રહે છે તો પણ એને લઈ જાય અને ગુનો દાખલ કરાય. 288 મોટો આતંકવાદીઓ રિક્ષાવાળા એવી રીતે લોકઅપમાં બેહાડવામાં આવે છે, એની પાકી જામીન આપવામાં આવે છે, એને 4 કલાક લોકઅપ કરે છે. આવી રીતે ગેરવર્તાવ ભરૂચ જિલ્લામાં રિક્ષા ચાલકો પર થાય છે અને આ ખોટું છે. જ્યારે તંત્ર આટલી ટ્રાફિકની સમસ્યા છે તો ભરૂચ જિલ્લામાં સ્ટેન્ડ કેમ નથી આપતા? સિટી બસના બધી જગ્યાએ સ્ટેન્ડ મળી ગયા, ત્યાં ટ્રાફિક નથી લડતું. આ ભરૂચ ખાલી રિક્ષા ચાલકો માટે ટ્રાફિક નડે છે. અંકલેશ્વર જીઆઈડીસી એરિયો છે, ત્યાં જરૂર નથી રિક્ષા ચાલકની. હજારો માણસ અપડાઉન કરે છે રિક્ષામાં. આજે તમે જોઈ રહ્યા છો ભરૂચની જનતા હેરાન થાય છે. અમને બડો દુઃખ છે કે આ જનતા હેરાન થાય છે, પણ એમના માટે બી અમને સુવિધા રાખી છે. અમારી માન્યતા છે કે સ્કૂલ માટે બી ફ્રી રાખી દીધી અને દવાખાના માટે ફ્રી રાખી દીધી છે, અને જે ઉંમરલાયક માણસ છે એના લીધે બી ફ્રી રાખી છે. જે રિક્ષાઓ ચાલે છે એ સેવામાં છે અને તમામ રિક્ષાઓ બંધ છે. જંબુસર તાલુકાના એક ગામમાં પરિણીતાના ઘરમાં ઘૂસી જઈને લાજ લેવાનો પ્રયાસ કરનાર યુવાન અને એને મદદ કરનાર યુવાનને જંબુસર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. જો કોઈ યુવાન પોતે પત્રકાર હોવાની ડંફાસો મારીને ધાકધમકી આપતો હોવાનો વાત કરી હતી, જેને લઈને પરિણીતાએ તેના પતિને વાત કરતા અંગેની ફરિયાદ દાખલ કરાતા નરાધમ યુવાન અને તેને મદદ કરનાર યુવાનને પોલીસે ઝડપી લીધા હતા. જંબુસર તાલુકાના પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં પોલીસે એક નરાધમ યુવાન સામે ફરિયાદ દાખલ કરી નરાધમ તથા તેને મદદ કરનાર યુવાનને ઝડપી લીધા હતા. બનાવની મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના એક ગામમાં પરિણીતા સાથે બળજબરી કરનાર એવા ગામના જ બળવંત અશોક રાઠોડ અને તેને મદદ કરનાર મનોજ રાઠોડને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી લીધા હતા. બનાવ સંદર્ભે નોંધાયેલી ફરિયાદમાં પરિણીતાના ઘરે જઈ બળવંત નાઓએ તેના ઘરનો દરવાજો ખખડાવ્યો
આવ્યો હતો અને દરવાજો ખોલાવીને ઘરમાં પ્રવેશ કરી નાખ્યો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી નાખી હતી. જોકે પરિણીતાએ ના પાડતા તેનો હાથ પકડીને પરિણીતાને તેના ઘરના અંદરના રૂમમાં ખેંચી જઈને તેના શરીર સાથે છેડછાડ કરવાનું શરૂ કર્યું હતું. જોકે ફરિયાદણ પરિણીતાએ જબરજસ્તીથી શરીર સંબંધ બાંધવાની કોશિશ કરનારનો પ્રતિકાર કર્યો હતો. જોકે અંતે તેણી છૂટી જતા પરિણીતાને બળવંત અશોક રાઠોડએ કહ્યું હતું કે તેઓ પત્રકાર છે અને તારા વિશે ખરાબ સમાચાર છાપીને તને બદનામ કરી નાખીશ. બીજી તરફ પરિણીતાના પતિને પણ પરિણીતા વિશે ખરી ખોટી હકીકત જણાવીને ફરિયાદી પરિણીતાનું ઘર ભાંગવાનો પ્રયાસ કર્યો હતો. આ સંદર્ભે પરિણીતાએ તેના પરિવારજનોને વાત કરી હતી, જેને લઈને પરિણીતાના પરિવારજનોમાંથી તેના પતિ દ્વારા તેણીને ફરિયાદ કરવાનું કહેતા પરિણીતાએ બળવંત અશોક રાઠોડ અને મનોજ કિરણ રાઠોડ સામે કાવી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો, જ્યાં પોલીસે શારીરિક છેડછાડ, બળજબરી સહિતના અનેક ગુનાની કલમ મુજબ ફરિયાદ દાખલ કરી હતી અને 24 કલાકની અંદર બંનેને ઝડપી લીધા હતા. ત્યારે ભાંડો ફૂટ્યો હતો કે બળવંત અશોક રાઠોડ કોઈ પત્રકાર નથી, પણ ખોટો પત્રકારનો રોપ ઢાળી રહ્યો છે અને પોતે ખોટે પત્રકાર હોવાની કબૂલાત પણ તેણે પોલીસ સમક્ષ કરી હતી. પોલીસે બંને સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર V.A. આહિર ચલાવી રહ્યા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પાર્ટીના 139માં સ્થાપના દિન નિમિત્તે પાર્ટીનો ધ્વજ ફરકાવી સ્થાપના દિનની ઉજવણી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી. દેશની આઝાદી આપવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીની વર્ષ 1885માં તારીખ 28મી ડિસેમ્બરના રોજ સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજે તારીખ 28મી ડિસેમ્બરે કોંગ્રેસ પાર્ટીના 139માં સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીના અનેક લોકોએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. વર્ષ 1885ની તારીખ 18મી ડિસેમ્બરના રોજ મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરાઈ હતી. ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. આ સાથે જ સ્થાપક સભ્યોમાં એક રિટાયર્ડ અંગ્રેજી અધિકારી A.O. યુમ પણ હતા. કોંગ્રેસની પ્રથમ બેઠકમાં ઉદ્યોગપતિ દાદાભાઈ નવરોજીએ હાજરી આપી હતી. જોકે દેશને આઝાદી આપવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીના આજે તારીખ 28 ડિસેમ્બરના રોજ 139મો સ્થાપના દિવસ છે. ત્યારે કોંગ્રેસના સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, કોંગી નેતા સંદીપ માંગરોલા, રાજેન્દ્રસિંહ રાણા, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા સહિત મોટી સંખ્યામાં કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેરના વિસ્તારોમાં રિક્ષા સ્ટેન્ડની ફાળવણીની માંગણીને લઈને રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા હતા, જેની અસર જોવા મળી હતી. રિક્ષા ચાલકોએ પોતાની વ્યથા ઠાલવીને માંગણી નહીં સંતોષાય તો ચોક્કસ મુદ્દત માટે હડતાલ ચાલુ રહેશે તેવી ચીમકી પણ અંકલેશ્વર શહેરના રિક્ષા ચાલકોએ ઉચ્ચારી હતી. છેલ્લા 3 વર્ષથી ભરૂચ અને અંકલેશ્વરમાં રિક્ષા ચાલકો દ્વારા જિલ્લા કલેક્ટરથી લઈને પાલિકા કચેરી સુધી રિક્ષા સ્ટેન્ડની ફાળવણી માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં માંગણીઓ નહીં સંતોષાતા રોષે ભરાયેલા રિક્ષા ચાલકોના મંડળ એવા જય ભારત રિક્ષા એસોસિએશનને અંકલેશ્વર વિભાગ દ્વારા આજરોજ પ્રતિન ચોકડી ખાતે પોતાની રિક્ષાઓ થોભાવી દઈને હડતાલમાં જોડાયા હતા. અંકલેશ્વરના જય ભારત રિક્ષા એસોસિએશનના પ્રમુખ સલીમભાઈ શેખના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી 9 વખત વારંવાર નગરપાલિકાથી લઈને નોટિફાઈડ એરિયાથી લઈને તમામ વિભાગોમાં રિક્ષા સ્ટેન્ડની ફાળવણી માટે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં તેઓની માંગ સ્વીકારાઈ નથી. ભરૂચથી લઈને અંકલેશ્વરમાં રિક્ષા સ્ટેન્ડની માંગણીઓના સંતોષાતા રિક્ષા ચાલકોએ હવે હડતાલ કરવાનું નક્કી કર્યું છે, જેમાં તંત્રની બેદરકારીનો ભોગ સ્થાનિકો પણ બની રહ્યા છે તેવા તેમણે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે રિક્ષા સ્ટેન્ડ ન હોવાથી વારંવાર તેમના સામે કાર્યવાહી થાય છે. યોગ્ય પાર્કિંગના અભાવે તેઓએ વારંવાર પોલીસ ચોકીના ધક્કા ખાવા પડતા હોય છે. ત્યારે વારંવાર રિક્ષા સ્ટેન્ડની ફાળવણી માટે તેઓએ રજૂઆત કરી છે, પરંતુ તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા હવે તેઓએ ના છૂટકે હડતાલનો માર્ગ અપનાવવો પડી રહ્યો છે. અંકલેશ્વરના પ્રતિન ચોકડી ખાતે રિક્ષા ચાલકોએ પોતાની રિક્ષાઓ થંભાવી દેતા રોજિંદા અંકલેશ્વર શહેરથી JDCના ઉદ્યોગો સુધી અવર જવર કરતા લોકોએ આજે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. જય ભારત ઓટો રિક્ષા અંકલેશ્વર શહેર પ્રમુખ બોલું છું, સલીમભાઈ શેખ. આજે અમે સ્ટ્રાઇક કર્યો હતો સ્ટેન્ડની માંગણીના લીધે. કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલો, અલ્ટિમેટ આપેલો 24 કલાકનું, જે કે કલેક્ટર સાહેબે અમારી વાત પર કોઈ ધ્યાન નહીં આપ્યું. તો તે બદલ અમે આજે સ્ટ્રાઇક મૂક્યું છે અંકલેશ્વર શહેરમાં અને અમારું સ્ટ્રાઇક આજે સક્સેસફુલ છે. બિલકુલ અમારા રિક્ષાવાળા ભાઈઓએ અમને સાથ સહકાર પૂરેપૂરો આપ્યો છે.
ને અમારો સ્ટ્રાઇક બિલકુલ સક્સેસ છે. અમે પબ્લિકને કોઈ દુઃખી કરવા નથી માંગતા, પણ સરકાર અમારી વાત સાંભળે. છેલ્લા 3 વર્ષથી અમે સ્ટેન્ડની માંગણી કરીએ છીએ. 9 વાર આવેદનપત્ર આપ્યા છે, મામલતદારશ્રીને આપ્યા છે, નગરપાલિકાને આપ્યા છે, નોટિફાયરને આપ્યા છે, કલેક્ટરશ્રીને આપ્યા છે, છતાં બી અમારી વાતનો કોઈ સમાધાન આવ્યો નથી. અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી. સ્ટેન્ડ પર રિક્ષા મૂકીએ, પોલીસવાળા આવીને પકડી જાય છે, 288ની કલમ કરે છે, ગુનો દાખલ કરે છે, જામીન માંગે છે. જોકે ગુનો રિક્ષાવાળાને લાગતો નથી, છતાં બી જબરજસ્તી ગુનો લગાવીને દાખલ કરે છે. 288 કોઈ દારૂની કલમ છે, રિક્ષાઓ કોઈ દારૂનો ધંધો કરતો નથી. પેટના લીધે બધા આવે છે, છતાં બી પોલીસવાળા અમને ખૂબ હેરાન કરે છે. એક જ મિનિટમાં રિક્ષા પકડીને રિટેન કરી દે છે. આ ચોક્કસ મુદ્દાનું સ્ટ્રાઇક છે ભાઈ અમારું. રિક્ષામાં લગભગ અમારા 3500 લોકો જોડાયેલા છે અંકલેશ્વર ભરૂચમાં લાવીને. ભરૂચ સબ જેલ ખાતે પેરોલ જમ્પ કરીને ભાગતા ફરતા કેદીને પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા વાલિયા તાલુકાના જામણિયા ગામ ખાતેથી ઝડપી લઈને પોલીસના હવાલે કર્યો હતો. ભરૂચ સબજેલ ખાતેથી પેરોલ જમ્પ થયેલા આરોપીને ભરૂચ પેરોલ ફ્લોરો સ્ક્વોડની ટીમે જામણિયા ગામ ખાતેથી ઝડપી પાડી વાલિયા પોલીસના હવાલે કર્યો હતો. ભરૂચ પેરોલ ફ્લોરો સ્ક્વોડનો કાફલો નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. જે અરસામાં પોલીસને બાતમી મળી હતી કે ભરૂચ જિલ્લા જેલ ખાતે ભરણ પોષણના કેસમાં વાલિયા કોર્ટ દ્વારા 560 દિવસની સાદી કેદની સજા જે આરોપીને ફટકારી હતી તેવી સજા ભોગવતા પાકા કેદી કૌશિકભાઈ વસંતભાઈ ચૌધરી રહેવાસી જામણિયા નિશાળ ફળિયું તાલુકા વાલિયા નાઓ દિન 10 માટે પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યા હતા અને પેરોલ રજાની મુદત પૂરી થતા કેદીએ તારીખ 15/12/2023 ના રોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે હાજર થવાનો હતો, પરંતુ હાજર ન થતા ફરાર થઈ ગયેલા જે કેદી હાલમાં જામણિયા ગામે હાજર છે. જે મળેલ બાતમીના આધારે પેરોલ ફ્લોરો સ્ક્વોડની ટીમના માણસોએ તેને જામણિયા ગામ ખાતેથી તપાસ કરી તેના ઘરે જ મળી આવતા તેને હસ્તગત કરવામાં આવ્યો હતો. આરોપીને વાલિયા પોલીસના હવાલે કરી આગળની તપાસ પોલીસે શરૂ કરી છે. અંકલેશ્વરના હાઈવે ઉપર મોતાલી ગામના પાટિયા નજીક ભરૂચના બુટલેગરોએ રિક્ષામાં દારૂ લઈને આવતા એલસીબી પોલીસે બંનેને ઝડપી લીધા હતા. રિક્ષા દારૂ મળી કુલ 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોટાલી પાટિયાથી રિક્ષામાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 1,11,720 ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. ભરૂચમાં 31st પાર્ટીમાં દારૂ મહેફિલો સુધી પહોંચાડવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે. ત્યારે આવી પ્રવૃત્તિ ઉપર બાજ નજર રાખવા માટે પોલીસ પણ હવે કમર કસીને બાજ નજર રાખી રહી છે. તેવામાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા. જે અરસામાં અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોટાલી પાટિયા પાસે 2 ઇસમો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ટ્રાવેલ્સ માંથી ઉતારી રિક્ષા નંબર GJ16W0145 માં ભરી ભરૂચ તરફ જનાર છે. જે બાતમીના આધારે નેશનલ હાઈવે ઉપર મોટાલી પાટિયા ખાતે વોચમાં હતા. જે અરસામાં બાતમી નંબર પ્લેટ વાળી રિક્ષા આવતા પોલીસે રિક્ષાને થોભાવી હતી અને રિક્ષામાં તલાશ કરતા રિક્ષામાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન નંગ 180 કિંમત ₹51,720 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા તેમજ 50,000 રૂપિયાની કિંમતની રિક્ષા અને આરોપીના અંગઝડતીમાંથી મળી આવેલ 2 મોબાઈલ ફોન મળીને કુલ 1,11,720 ના મુદ્દામાલ સાથે 2 આરોપીને પકડી લઈ બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કર્યો હતો. પોલીસે પકડી પાડેલા આરોપીમાં અભિષેક ભરતભાઈ ભીલ રહે બાલિયાવાડનો ટેકરો દાંડિયા બજાર ભરૂચ તેમજ મેહુલભાઈ જયંતિભાઈ વસાવા રહે મોગલપુર ગામ ગોલવાડ ધુરીકુઈ બજાર ભરૂચ નાઓને ઝડપી પાડી 1,11,720 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રિક્ષા ચાલકોને રિક્ષા સ્ટેન્ડની ફાળવણી નહીં કરવામાં આવતા વારંવાર મુશ્કેલીઓ ઊભી થતા અંતે રિક્ષા ચાલકો હડતાલ પર જોડાયા હતા અને ગ્રામીણ પ્રજાને મુશ્કેલીઓ ઊભી થઈ હતી. છેલ્લા 3 વર્ષો ઉપરાંતથી રિક્ષા ચાલકોના મંડળની રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગણી પડતર રહેતા આજે રિક્ષા ચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામતાની સાથે જ અંકલેશ્વરથી કોસંબડી વચ્ચે અપડાઉન કરતી રિક્ષાઓના પૈડા થંભી જતા અંકલેશ્વરથી કોસંબડી વચ્ચે અપડાઉન કરતા લોકોએ હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા 3 વર્ષ ઉપરાંતના સમયથી રિક્ષા ચાલકોના મંડળ દ્વારા વારંવાર સંબંધિત વિભાગોમાં આવેદનપત્ર આપીને રિક્ષા ચાલકોને રિક્ષા
રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં ના આવતા હવે રિક્ષા ચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ભરૂચથી લઈને અંકલેશ્વર પટ્ટામાં 15,000 કરતા વધુ રિક્ષાઓના પૈડા આજે થંભી ગયા હતા, જેને લઈને રોજિંદા અપડાઉન કરતા લોકો તેમજ નોકરિયાત વર્ગે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. અંકલેશ્વરના કોસંબડીના રિક્ષા ચાલક એવા બિલાલ મંસૂરીના જણાવ્યા મુજબ છેલ્લા 40 વર્ષથી તેઓ રેલવે સ્ટેશનના બહાર પોતાના વાહનો પાર્ક કરતા હતા અને કોસંબડીથી અંકલેશ્વર લાઇન ઉપર તેઓના વાહનો ચાલતા હતા, પરંતુ હવે રિક્ષા સ્ટેન્ડને ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે. ટ્રાફિકની સ્થિતિને ધ્યાને રાખી પોલીસે રિક્ષા સ્ટેન્ડ ત્યાંથી હટાવી નાખ્યું છે, જેના પરિણામે હવે રિક્ષા ચાલકોને ત્યાં ઉભા રહેવા દેવામાં ન આવતા તેઓ માટે મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ કરીને આડેધડ પાર્ક થતી રિક્ષાઓને કારણે રિક્ષા ચાલકો સામે થતી કાર્યવાહીને લઈને હવે રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી માંગ સાથે કોસંબડીના રિક્ષા ચાલકોએ રિક્ષાના પૈડા થંભાવી દીધા હતા અને હડતાલમાં જોડાયા હતા. અંકલેશ્વર શહેરમાં પાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકતા 8,000 જેટલા દુકાનદારો, પાથાના અને લારીવાળાઓને નોટિસ ફટકારીને હવે જો કચરો ફેંકતા નજરે પડશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચનાઓ આપી દેવામાં આવી છે. અંકલેશ્વર શહેરમાં કચરાપેટીઓને બદલે જાહેરમાં કચરાનો નિકાલ કરી દેવામાં આવતો હોવાથી શહેર ગંદુ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે શહેર સ્વચ્છ બને, પરંતુ બીજી તરફ લોકોમાં ક્યાંક ને ક્યાંક જાગૃતિનો અભાવ છે. તો ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે સફાઈ કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે તે તો નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા હોય છે, પરંતુ તેનું સુપરવિઝન ન થવાના કારણે કેટલીક જગ્યાએ ખામા ખરાબી જોવા મળતી હોય છે. ત્યારે નગરપાલિકાને આખરે કચરો દેખાયો છે અને 8,000 કરતા વધારે નાની મોટી વેપારી તથા લારી ધારકોને નોટિસ આપી જાહેરમાં કચરો નહીં નાખવા તથા વ્યવસાયના સ્થળની આસપાસ સફાઈ રાખવા સૂચના આપવામાં આવી છે. જાહેરમાં કચરો ઠાલવતો રોકવા માટે દુકાનદારો તેમજ લારી ધારકો સામે કાર્યવાહી કરવા માટે આખરે પાલિકાએ મન બનાવી લીધું છે. જ્યાં જ્યાં કચરાનો જાહેરમાં નિકાલ થાય છે ત્યાં સર્વે કરીને 8,200 થી વધુ કોમર્શિયલ દુકાનો તેમજ છૂટક લારી ગલ્લા ધારકો, ખાણીપીણીના સ્ટોલ તેમજ શાકભાજીના ટોપલા ધારકોને આવરી લઈ તમામને નોટિસ આપી આગામી 31મી ડિસેમ્બર સુધીમાં બજવણી કરવામાં આવશે. હાથ લારી, પથ્થરના કોમર્શિયલ હેતુની દુકાનોની આજુબાજુ કચરો નાખી ગંદકી ન કરવા જણાવવામાં આવ્યું છે. વ્યવસાયિક સ્થળોની આસપાસ કચરાપેટી ફરજિયાત રાખવી, રોડ પર કચરો ન ફેંકવા ન આવે તેવી તાકીદ કરવામાં આવી છે. શહેરમાં વધતી જતી ગંદકીને રોકવા માટે પાલિકાએ કામગીરી હાથ ધરી નોટિસ આપવાનું શરૂ કર્યું છે. હાલ 8,200 થી વધારે રજીસ્ટર કોમર્શિયલ દુકાનદારોને તેમજ છૂટક લારી ગલ્લા, ખાણીપીણીના સ્ટોલ તેમજ શાકભાજીના ટોપલા ધારકોને નોટિસ આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખ કરવો રહે કે શહેરના આડસમાં એવા 3 રસ્તા સર્કલ પર આવેલ એપીએમસી માર્કેટમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. વર્ષોથી આવી સમસ્યા છે. રોજિંદા સવારના સમયે શહેરના એપીએમસી માર્કેટમાં આવતી શાકભાજી અને તેના વેચાણ બાદ બપોર થતા જ માર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે, જેને સાફ કરવા માટે ટીમો કામે લાગતી હોય છે, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં સફાઈ ન થતી હોવાથી એપીએમસી સંપૂર્ણપણે સાફ જોવા નથી મળતી. ત્યારે એપીએમસી માટે પણ આવો કાયદો લાગુ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. ભરૂચમાં 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીના યુવાધન નશાથી બચાવવા માટે પોલીસ પાર્ટીઓ પર કડક નજર રાખે તેવું આવેદનપત્ર દાદા કી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં 31મી ઉજવણીમાં દારૂનું વેચાણ ન થાય તે માટે દાદા કી સેના ગ્રુપ મેદાનમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં નવા વર્ષની ઉજવણીની આડમાં કેટલીક જગ્યાએ મદિરા, પાન તથા માદક દ્રવ્યો પીરસવામાં આવે છે, જેમાં ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન થતું હોવાથી આવી પાર્ટીઓ બંધ કરાવવાની માંગ સાથે દાદા કી સેના ગ્રુપ ભરૂચ વિભાગના સભ્યોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. બદલાતા સમય સાથે હવે ટ્રેન્ડ બદલાયો છે અને તેમાં પણ ખાસ કરીને યુવા પેઢી દ્વારા 31મી ડિસેમ્બર એટલે કે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે પાર્ટીઓમાં જતા હોય છે, જેમાં પાર્ટીઓમાં ગુજરાતમાં પણ દારૂબંધી હોવા છતાં પાર્ટીઓની આડમાં માદક પદાર્થ પીરસવામાં આવતા હોય છે. ભરૂચ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં 31st પાર્ટીની આડમાં મદિરા, પાન સહિત માદક પદાર્થો યુવાનોને ગુમરાહ કરવા માટે પીરસવામાં આવતા હોય છે, જેથી આવી 31st અને ન્યૂ યરની ઉજવણીની પાર્ટીઓ પર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ચાપતી નજર રાખીને આવી પ્રવૃત્તિ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા અને ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને દાદા કી સેના ગ્રુપના સભ્યોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. સાથે જ ભરૂચ જિલ્લા અને રાજ્યના યુથના નશાની આદિ ન બનાવવા અને સમાજ અને પરિવારને તેમની જરૂર હોવાનું જણાવી યુવાનોને નશા
હિંસાની પ્રવૃત્તિથી દૂર રહેવા અપીલ કરી હતી. દાદાકી સેનાના સભ્યોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હાલ તો દારૂબંધીના કડક અમલીકરણ માટે માંગ કરી છે. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ ખાતે પ્રાથમિક હેલ્થ સેન્ટરો પર હેલ્થ વર્કર તરીકે કામ કરતા યુવાનને આંધળી ચપ્પુ મારીને લૂંટ કરવા અંગેના ગુનામાં પોલીસે લૂંટ અને જીવલેણ હુમલા અંગેની ફરિયાદ 3 લોકો સામે દાખલ કરી છે. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામની સીમમાં આવેલા બળિયાદેવ મંદિર પાસે ગઈકાલે એક યુવાનને રોકીને ચપ્પુનો ઘા મારી લૂંટ કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ ભરૂચના સોમેશ્વર પાર્ક તુલસીધામ ખાતે રહેતો મયુરસિંહ પ્રવીણસિંહ ડોડિયા કે જેઓ જૂના દીવા ગામ ખાતે પ્રાથમિક હેલ્થ સેન્ટર તેમજ સજોદ હેલ્થ સેન્ટર ખાતે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરે છે. ગઈકાલે સાંજના સમયે મયુર પ્રવીણસિંહ ડોડિયાનો પીએસસી સેન્ટર ઉપરથી સેમ્પલો લઈને સજોદ પીએસસી સેન્ટર પર જવા પોતાની બાઇક પર નીકળ્યો હતો. આ દરમિયાન જૂના દીવા ગામની બળિયાદેવ મંદિર પાસે એક્ટિવા પર આવેલા 3 યુવાનોએ તેને પૂછ્યું હતું કે કડિયક્કા કોલેજ જવાનો રસ્તો ક્યાં છે. આથી મયુર ડોડિયાએ પોતે તે તરફ જઈ રહ્યો છે તેમ કહીને બાઇક ઊભી રાખી હતી. આ દરમિયાન તેણીને પેશાબ લાગતા તે લઘુશંકા કરવા ઊભો રહ્યો હતો. તે દરમિયાન 3 અજાણ્યા ઈસમોએ તેને પકડી લીધો હતો અને તેના આંખમાં મરચું નાખી ગળા પર ચપ્પુ મૂકી તેની ગાડી પર બેસી ગયા હતા. એક યુવાન તેની બાઇક ઉપર આગળ તથા તેને વચ્ચે બેસાડીને પાછળ એક યુવાન તેને ચપ્પુ બતાવીને કહ્યું હતું કે મારી નાખીશું તેમ કહીને તેની બાઇક ઉપર અપહરણ કરીને ઝાડી ઝાકડા તરફ એટલે બળિયાદેવ મંદિર તરફ લઈ ગયા હતા. આ દરમિયાન તેના પાસેનો મોબાઈલ ફોન તેમજ બેગમાં રાખેલા 1700 રૂપિયા રોકડા અને એટીએમ કાર્ડો કાઢી લીધા હતા. જેમાં એક એટીએમ નો કાર્ડનો પિન નંબર પૂછતા તેણે પિન નંબર જણાવ્યો હતો. જો કે પિન નંબર ખોટો જણાતા તેનું ગળું દબાવી નાખી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. જો કે એકાએક મયુર ઉપર થયેલા હુમલાથી લઈને તેણે સામનો કર્યો હતો. આ દરમિયાન અન્ય એક અજાણ્યા સમયે તેના હાથનું ચપ્પુ તેના પીઠના ભાગે મારી દેતા મયુરે બૂમાબૂમ કરી નાખી હતી, જેને લઈને તેઓ ભાગી છૂટ્યા હતા. આ દરમિયાન 6700 રૂપિયાની લૂંટ કરી તેઓ ભાગી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે જ્યારે શહેર પોલીસને જાણ કરતા પોલીસે મયુરસિંહ પ્રવીણસિંહ ડોડિયાની ફરિયાદના આધારે લૂંટ અને જીવલેણ હુમલા સંદર્ભે ગુનો દાખલ કરી ગુનાને અંજામ આપનાર 3 અજાણ્યા ઈસમોની તપાસ એટલે કે 3 યુવાનોની તપાસનો દોર શરૂ કર્યો છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ખાતે 2 કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ, વન કવચ તથા વન સંકુલના પ્રવેશદ્વારનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું. રાજપીપળા ખાતે 2 કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચ તથા વન સંકુલના પ્રવેશ દ્વારના વન મંત્રી મુકેશ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા વન વિભાગ રાજપીપળા દ્વારા વડિયા પેલેસ કેમ્પસમાં 2 કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચ તથા વન સંકુલના પ્રવેશ દ્વારનું વન મંત્રી મુકેશ પટેલ, ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ વડિયા પેલેસ સંકુલમાં જે સર્કલ બનાવવામાં આવ્યા છે તે તમામ સર્કલોના નામ નર્મદા જિલ્લામાં ફોરેસ્ટ વિભાગમાં જે અધિકારીઓ નોકરી કરીને રિટાયર થઈ ચૂક્યા છે તે અધિકારીઓના નામ પર સર્કલના નામ આપવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે અહીં વિશ્રામ ગૃહ, વન કવચ અને આ કેમ્પસમાં સર્કલ બનાવવામાં આવ્યા છે. વન વિશ્રામ ગૃહ ખાતે આવનાર પ્રવાસીઓને પણ રહેવા માટે જગ્યા આપવામાં આવશે. ત્યારબાદ સહભાગી વન વ્યવસ્થા જનસંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડાંગના ઉપવનોની એક સીડીનો અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. વન મંત્રી મુકેશ પટેલે નર્મદાના જંગલ પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર બને તેવા લોક ઉપયોગી બનાવવા અનુરોધ કરી વન સંવર્ધનની કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓને બિરદાવ્યા હતા. જો કે સાંસદ મનસુખ વસાવાએ સ્ટેજ પરથી કે જંગલની જમીનમાં ખેડાણ કરતા લોકોને અટકાવવા જોઈએ. સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ કહ્યું હતું કે બધા મને કહે છે કે સાહેબ આવું બોલશો તો તમને કોઈ વોટ નહીં આપે, પણ મનસુખભાઈ વસાવાએ કહ્યું કે હું વોટ માટે રાજકારણમાં નથી આવ્યો. મને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે અને જંગલની જમીનો પર થતા ગેરકાયદેસરના ખેડાણને અટકાવવું પણ મારી ફરજ છે તેવું તેમ સ્ટેજ ઉપરથી કહેતા સંભળાયા હતા. તો નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે વૃક્ષ શંકર ભગવાન જેવા હોવાનું જણાવી વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર ફોરેસ્ટ અને બીટગાર્ડને સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા હતા. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.